રામ નારાયણ રા. પોતાની વાત કરવી યોગ્ય નથી, પણ પોતાના લોકોએ વચ્ચે કહી શકાય છે, એટલે હું મારી વાત કહી રહ્યો છું. બાળપણમાં જ્યારે હું તિતાસ નદી પર ચાલતો હતો ત્યારે ચારે બાજુ હજારોથી વધુ લોકોની ભીડ મારા આસપાસ એકઠી થતી હતી અને મને જોઈને આશ્ચર્યચકિત થતી હતી. તેઓ આ ઘટનાને અજીબ સમજતા હતા, કારણ કે તેઓ આવું જોવાના આદિ નહોતા. પરંતુ કશું અશક્ય નથી. ઘણા પ્રાણીઓ જેમ કે માખી જળ પર સરળતાથી ચાલી શકે છે. તેમના શરીરમાં એવી ગ્રંથિઓ હોય છે કે જેના ખુલવાથી તેઓ એ રીતે ચાલી શકે છે. જો એવી ગ્રંથિઓ આપણે પણ ઉદ્ભવાવી શકીએ તો પાણી પર ચાલવું કોઈ મુશ્કેલ કાર્ય નથી. નાવમાં પણ ઘણી શક્તિ હોય છે. તે ઘણા લોકોને નદી પાર કરાવી શકે છે. શક્તિ એ એવી વસ્તુ છે કે જેને જેટલી વધુ વાપરશો તેટલી વધશે. તે જ રીતે જે મંત્ર શબ્દરૂપે આપવામાં આવ્યો છે તેનું યોગ્ય રીતે અભ્યાસ કરવો જોઈએ. આ પૃથ્વી શૂન્યમાં સ્થિત છે. જે શૂન્યમાં વસે છે તે અંતે શૂન્યમાં જ લીન થઈ જશે. અમારું પણ આ મહાશૂન્ય તરફ આકર્ષણ છે. ખાલી જગ્યાને ભરી દેવા માટે આપણે એક જ આસન તરફ વધી રહ્યા છીએ. અભાવ પૂર્ણ થાય ત્યારે સંતોષ પ્રાપ્ત થાય છે. જ્યારે તમે મંત્રનો જપ કરો ત્યારે મનને આજ્ઞાચક્રમાં રાખો. શુદ્ધ અને સ્વચ્છ બનીને બેસો. વિચાર કરો કે હું બહુ શુદ્ધ છું. વિચાર કરો કે આસપાસ કશું નથી. હું મારા ઈચ્છાથી આ મહાશૂન્યમાં બેસી રહ્યો છું અને મંત્રના જપથી હું ધ્વનિમાં લીન થઈ રહ્યો છું. મહાશૂન્યમાં કોઈ સ્થાન નથી. બેસવા માટે કોઈ જગ્યા નથી. જ્યાં સુધી અંત ન મળે ત્યાં સુધી એ દિશામાં આગળ વધતા રહેવું જોઈએ. જ્યાં સુધી સીમા ન આવે ત્યાં સુધી આરામ નથી. જેટલી ઝડપથી આગળ વધશો એટલો તીવ્ર અનુભવ થશે. બધું એકમુખી થઈ જશે. મગજની ક્રિયાઓ વધુ ગતિશીલ થશે. પળમાં લાખો મીલ આગળ પહોંચી જશો. જો શરીર, મન અને પ્રાણને આ ગતિમાં એકરૂપ કરી દો